અલા ઝંડુ મારી તો બહુ ગંડી ફાટે છે. અંદર પેલો ઇન્ટરવ્યુમાં કેવા સવાલ પૂછે. હવે ચોઈડા મને હું ખબર, મેં કયો અહીંયા રોજ સવારમાં પેપર નાખવા આવતો છું. મેં પણ તારી જેમ પહેલી વાર જ આવેલો છું ઇન્ટરવ્યુ આપવા. ને તું ટેન્શન નહીં લેતો, એન્જિનિયરિંગના 4 વર્ષમાં જે પણ કઈ ગોઈખું છે ને એમાં ઠીક તને એક પણ સવાલ નહીં પૂછે. હવે તારી બેનને હરિભાઈ લઈ જાય એટલે તારા બાપને પણ ખબર છે કે એમાંથી કઈ જ નથી પૂછવાના, એટલે તો મારી ફાટે છે. ખબર નહીં કેવા કેવા સવાલો પૂછશે. હટ હવે એ જાણવા માટે અંદર તો જવું પડે કે નહીં, કે ભાઈ બહાર જ બોલાવી દે ઇન્ટરવ્યુ લેવા. હટ ચાલે તો અંદર, મેં કાં ના પાડી. ઉભો રહેલા, બૂટ ચપ્પલ કાઢીને જવાનું છે. વાહ મેરે ચપ્પલ કી શકલ કે વાહ, સાલા મંદિર માંથી બૂટ ચપલા ચોરવા વાળો આજે બૂટ ચપલા કાઢવાની વાત કરે છે. પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસનની બીડી બનાવીને તારી ગાણમાં ગાળી દે. માઢર જાત, તારું તો ડાચું પણ ફાટલા બૂટ જેવું છે, તો એ પણ બહાર કાઢીને જાય તું. એટલે એમ તો કાલે ઉઠીને લખી દે કપડા કાઢીને આવવું, તો તું નંગો પુંગો જવાનો છે અંદર. સાલા તને કપડા વગર જતા હરમ લાગે, તો ભાઈ તારા પગને પણ બૂટ ચપલા વગર જતા હરમ લાગે કે નહીં? ચાલ લે મીઠાઈ, તો તને દેખાય જ કોઈના બૂટ ચપ્પલ કાઢેલા અહીંયા? ઝંડુ પૂછની, તું પૂછની. અલા તું પૂછની, તું પૂછની રા. ચાલ જો મેં અહીંયા જ ઉભો છું, પૂછ તું. એક્સક્યુઝ મી મેમ. યસ સર, હાઉ કેન મી આઈ હેલ્પ યુ? આપણે પેલું ઇન્ટરવ્યુ આપવા. હા, હમણાં બધા ઇન્ટરવ્યુ આપવા આવેલા છે, તો તમે થોડી વાર પછી આવો ને રિપેર કરવા. ઓ કાણી, અમે મને ઇન્ટરવ્યુ આપવા જ આવ્યા છે. ઓ સોરી સર, મને લાગ્યું તમે કોમ્પ્યુટર રિપેર કરવા વાળા છો, કેમ કે આવા ગટર છપ ડાચા તો એ લોકો ના જોઈ. કઈ નહીં, બેસો ની અંદર, એક બે જણનું ઇન્ટરવ્યુ ચાલુ છે, એ લોકોનું પટે એટલે પછી તમને બોલાવશે. વાઇટ હવે તમારું નામ શું છે? મારું નામ છે ગપા ગપ. પણ આ તો તમારી કંપનીનું નામ છે ને, તમારું નામ શું છે? તો ભવસડીના તું કંપનીમાં જ ઇન્ટરવ્યુ આપવા આવ્યો છે ને, મારું નામ જાણીને હું કરવાનો તું? તારા કેડા પર મારા નામનું ટેટુ બનાવવાનો છે? ના લા, તો ખાલી કોન્ટેક્ટ વર્ડ એટલે, બીજું કઈ નહીં. ઝંડુ તને શું લાગે છે આપણે નોકરી મળી જાય? મળે તો ઠીક છે, નહીં મળે તો છેલ્લે વડાપાવની લારી તો છે જ ને. બાળા, ઓ બાળા, કાં મરી ગયો? અલા આ તો આપણા હિંડવાનો અવાજ લાગે છે. તો અહીંયા બેઠા છે બંને કે હરામ ખોરા, આપણી વાત થયેલી કે નહીં કે આપણે હાથે વડાપાવની લારી ચાલુ કરવું, ને આપણે તો બધું નક્કી પણ કરી નાખેલું કે કોણ શું કરે. ઝંડુ વડાટર હે, તું બટર લગાવ હે પાઉમાં, ને મેં પૈસા લેવા. ને ચાલ આવું નહીં ફાવતો તો આપણે ચેન્જ કરી નાખવું, પણ આટલી નાની વાતમાં આવી રીતે ઇન્ટરવ્યુ આપવા આવી જવાનું. એટલે હારું, મેં તારા ઘરે ગયો તો તારી માએ મને કીધું કે બંને તો નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયા છે. સાલા મેં તો ફ્યુચરનું પણ કેટલું બધું વિચારી રાખેલું કે પહેલા વડાપાવની લારી ચાલે એટલે પછી અમારી ઢોસાની, ચાઇનીઝની, પાઉંભાજીની, ઓમલેટની બધી લારી ચાલુ કરી નાખું. પણ તમે બેટા સાલા ગદ્દાર નહીં કરા, જોબનું ઇન્ટરવ્યુ આપવા આવી ગયા. અલા ભાઈ, આ માલની સામે આપણો પેન્ટો કાઢી જ નાખ્યો છે. હવે હજુ વધારે બોલીને આપણી ઝારાની ચડ્ડી કાઢીને જરાક બચેલી ઇજ્જતની પણ માં ફાન નાખીને એ પેલા કંઈ પણ કરીને તો આનું મોં બંધ કરાવી દે. વાહ હિન્દવા વાહ, તને તો આજે ડાયરેક્ટ એચઆર ની જ જોબ મળે. તું કેટલા ટેલેન્ટેડ છે. તું એમ્પ્લોઈઝ નું પણ વિચારે છે, તું કંપનીના ફ્યુચર માટે પણ વિચારે છે, ને બધી કંપનીના તારા જેવા જ માણસ જોઈતા હોય. તને તો આજે જોબ મળી જ જાય. પણ ચાલ કઈ નહીં, હમણાં તો અહીંયા બેસી જા, અંદર બીજાનો ઇન્ટરવ્યુ ચાલુ છે, એ લોકોનું પટે ને પછી આપણે બોલાવશે. ને સોરી હે તમને ડિસ્ટર્બ થયું હોય તો. આ તો મારો ભાઈબંધ પહેલી વાર ઇન્ટરવ્યુ આપવા આવ્યો છે ને, એટલે થોડી પ્રેક્ટિસ કરતો હતો. કેમલા તમે લોકોએ આવું કર્યું? આપણો હાથે ધંધો કરવાનો પ્લાન હતો ને. હા તો ભંગારી, એમાં બધાની વચ્ચે અડાઈને બોલવું જરૂરી હતું? આવી રીતે શાંતિથી બેહીને પણ તું કે શકતો હતો ને. અલા આ તો અમને ઘરેથી બોલ્યા કરતા હતા ને કે કોઈ જોબ હોડ એટલે અમે આવ્યા છે. બાકી અમને તો ઘંટા પણ ઇન્ટરેસ્ટ નથી નોકરી કરવામાં. આ તો અમે ખાલી ટ્રાય મારવા આવ્યા છે, એટલે ઘરવાળાને પણ લાગે કે ના છોકરાઓ જોબ હોડે છે. તો બરાબર છે. અલા પણ આ કંપની છે હે નહીં ને, કામ શું કરે છે? આ કંપની એવી વસ્તુ બનાવે છે ને જેને પહેરીને તું તારી ગાડીને ફૂલ સ્પીડમાં ગભરાયા વગર કોઈની પણ ગલીમાં ક્યારે પણ ગાડી શકે છે. કે હેલ્મેટ બનાવે છે? બનાવે તો હેલ્મેટ જ છે, પણ માથા પર પહેરવાનું નહીં. અલા એવી વસ્તુ છે ને જે તારી માલ એના હોઠ પર લગાવે ને એટલે ગાંડી ગેલી થઈ જાય. ને આમાં અલગ અલગ ફ્લેવર પણ છે, સ્ટ્રોબેરી ફ્લેવર, ચોકલેટ ફ્લેવર. અલા તો લિપસ્ટિક બનાવે છે? ના, ચોપસ્ટિક બનાવે છે. હવે લોહી કોન્ડમ બનાવે છે કંપની, કોન્ડમ, ફુગ્ગા, છત્રી, રેનકોટ, હજુ બીજા કોઈ નામ બોલું તારા માટે કે હવે ટ્યુબલાઇટ થઈ તારી? ચાલો તને હિન્ટ આપી એટલે ભેંસના મોં પર ફેર એન્ડ લવલી લગાવવા જેવું છે. ફેર એન્ડ લવલી કાળી થઈ જાય પણ ભેંસ ગોરી નહીં થાય. ને જો આંધળી ના પેલા ટીવી પર પણ તારા માટે જ લખેલું છે, જિંદગી ના મિલેગી દુબારા, યુઝ કરો ગુબ્બારા. ચાલો એટલે હવે દર વખતે ફુગ્ગાનો ખર્ચો બચી ગયો. મોફટિયા તું ખર્ચો જ કાં કરતો હતો? આ એવો માણસ છે ને જે કોન્ડમના રૂપિયા બચાવવા માટે પોતાની લોલીપોપ પર પ્લાસ્ટિકની કોથળી બાંધીને પણ ખોદકામ કરી નાખે. A few minutes later. મેં શું કેવું મેમ, હજુ કેટલી વાર લાગે? ખબર નહીં. તમે કેટલા ટાઈમથી આ ફુગ્ગાની કંપનીમાં કામ કરો છો? જે એટલા ટાઈમથી તારો બાપ આ કંપની વાપરે છે.
ઓહો તારો વર્ષોથી છે એમ ને? મેં હું કહું, તમને હરમ નહીં લાગે એટલે ફુગ્ગાની કંપનીમાં કામ કરવાની? તને વાપરવામાં હરમ નથી લાગતી તો પછી એમને કામ કરવામાં હેની હરમ? ના એટલે એમ કોઈ પૂછે તમે શું કરો છો તો કેવું લાગે મેં ગફાગફ કોન્ડમની કંપનીમાં કામ કરું છું. ને કોઈ દિવસ એવું થયું કે નહીં કે તમારા ઘરમાંથી જ કોઈએ તમારી પાસે કોન્ડમ મંગાવ્યું હોય? તો મારા કોઈ ભાઈ બહેન નથી. ને એવું પણ થયું કે નહીં કે મમ્મીએ સ્ટ્રોબેરી ફ્રૂટ લાવવાનું કીધું એટલે તમે સ્ટ્રોબેરી ફ્લેવર લઈ આવો, કાં તો પછી ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ મંગાવી એટલે ચોકલેટ ફ્લેવર લઈ આવો. મને તો લાગે છે આખી સોસાયટીની બધી લેડીઝ તમને જ ઓર્ડર આપતી હશે કે તમને તો બધાનો ટેસ્ટ ખબર જ હશે. હા મને બધાનો ટેસ્ટ ખબર છે ને એમાં તારી માલનો તો તારા ડાચા જેવો ટેસ્ટ છે હળેલો. ને તારી માલ તો રેગ્યુલર કસ્ટમર છે મારી. તમારા બૂટમાં પણ મોજાની જગ્યા પર કોન્ડમ જ પહેરી દેતા હો કે? ચાલ નીકળ ભાવડીના સાલા. તારી ગાણમાં ફુગ્ગો નાખીને ફુલાવી દેવાનો. તારી ગાણનો એક ટુકડો પાકિસ્તાનમાં ને બીજો ટુકડો ચીનમાં પડે. એના કરતા ચૂપચાપ તારી જગ્યા પર જઈને બેસી જા. અલા જબરી છે, અલા ગરમ થઈ ગઈ. એમને એમ તો થઈ નહીં હે, કઈ ના કઈ ડીંગલી તો કરી જાય. અલા મેં તો ખાલી એક બે સવાલ પૂછ્યા. જો પેલો જો અલા શું કરે છે તું અહીંયા? કઈ નહીં લા છોડને પાણી આપું છું. છોડ બિચારો મુરઝાઈ ગયું છે. અબે બહુ પાણી નહીં આપલા, અહીંયા છોડ પર પણ કોન્ડમ ઉગે એમ છે. જાઓ તોડ વાંદરાઓ, તમારો નંબર આવી ગયો. જો અંદર પેલો કેટલો પણ અઘરો સવાલ પૂછી લઈ પણ ફૂલ કોન્ફિડન્સ થી જવાબ આપવાનો. ભલે તારા જવાબ સાચો હોય ખોટો હોય પણ ફૂલ કોન્ફિડન્સ થી જવાબ આપજે. તારો કોન્ફિડન્સ જોઈને પેલાની એમને ગાંઠ ઢીલી થઈ જાય. સારું ચાલ જો ફૂલ કોન્ફિડન્સ. હવે તું ક્યાં ચાલ્યો? ઇન્ટરવ્યુ તો અમારા બેનું છે. તમે લોકો પણ યાર કઈ બોલતા નથી. તો એમાં શું છે? તમારી આઠ મેં પણ અપાઈ દેવા. આપણે કા પૈસા ભરવાના છે? ચાલો તો. અલા આ લોકો તો કેળાનું માપ લઈને એની સાઈઝના ફુગ્ગા બનાવે છે. તો તારી લોલીપોપ નું માપ લઈને બનાવે. એટલે સલામ એકવાર આ ગપાગપ કંપનીનું કોન્ડમ લાવો ને તો મને ઢીલું પડ્યું. સલામ પહેરું ને નીકળી જ જાય. ભાઈની ચોડ એટલું મોટું હતું ને સલામ મારા કાજુની આટે લટકતી બે બટાકી પણ કોન્ડમ અંદર આવી જતી હતી. તો પછી હું કર્યું? કઈ નહીં, પછી હું પેન્ટમાંની નાળું કાઢીને બાંધી દીધું. પછી પેન્ટ નીકળી ગયો હે કે? પણ પેન્ટ તો આપણે એમ પણ કાઢવાનો જ હતો ને. ઢોલું બોલો, આપણે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે, ઇન્ડસ્ટ્રી વિઝિટ પર નથી આવ્યા. કઈ ઉભો રહે નહીં આવ્યા. કાકો સોડા બનાવતો લાગે છે. કાકા મારી એક કાલા કટ્ટા કરજો, તમારી ફેવરેટ. મારી લીંબુ સોડા. ઝંડુ તારી કઈ સોડા કહેવાની છે? હવે ચોડું ભગતો એ સોડા નથી બનાવતો, કોન્ડમ ના ફ્લેવર બનાવે છે. હું વાત કરે કાકા, સ્ટ્રોબેરી થોડી વધારે નાખજો. મારી માલ કહેતી હતી એમ કે સ્ટ્રોબેરી નો તો ટેસ્ટ જ નથી આવતો. ને થોડા મજબૂત ફુગ્ગા બનાવો. એકવાર તમે પહેરવા ગયો ત્યાં જ ફાટી ગયું. લંડે બુદ્ધિ એ કઈ હોળી ધૂળેટીના પાણી વાળા ફુગ્ગા નથી બનાવતો. કાકા કોઈ નવો ફ્લેવર બનાવો નહીં, મસ્ત એકદમ એમ ચટાકા વાળા કુરકુરે ફ્લેવર, પિઝા ફ્લેવર, પાન મસાલા ફ્લેવર. એમ આખો દિવસ ચાટિયા જ કરવી જોઈએ. તો કૂતરો જ વસાવી લે એ ચાટિયા જ કરે આખો દિવસ તને. કાકો ગાંડો ચોયડો કાનમાં પણ કોન્ડમ નાખીને ફરતો લાગે છે, સાંભળતો જ નથી. કાકો વેરો નથી, તું આંધળો ચોયડો છે. આ સાઉન્ડ પ્રૂફ કાચ છે. ઓ જોયું, કાકાએ જોયું. કઈ ઈશારો કરની. હાય ભડવા, મોમાં લેવાનો મારો મોમાં. હે લેવાનો મારો મોમાં. આ કરજો, મો ખોલ તો ગરમ ગરમ સોડા પીવડાવું તને. કાકો મીઠો લાગે છે. ઉભો રમ ના, ઇન્ટરવ્યુ પતાઈને આવીને પછી પીવડાવું તને. ચાલ ભાઈ ચાલ. હવે કાકો બહાર આવીને સપાટા બોલાવે પહેલા નીકળી અહીંયાથી. હવે અહીંયાથી છે ને બધા એક એક કરીને એન્ટ્રી ફાળવું, બરાબર છે? આમાં તો ખાલી 2 જણનું જ ઇન્ટરવ્યુ બતાવે છે, તો તમે 3 જણ કેવી રીતે આવ્યા? બાય 2 ગેટ 1 ફ્રી છે. હસો બધા ગાંડા લોડા જોક માર્યો. હેવ અ સીટ પ્લીઝ. કઈ ઓર ખોળામાં સીટ, ખુરશી તો મંગાવ. ચાલો તો ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. એક એક કરીને બોલજો. Sir, my name is Jandu. I am from Logandwala village. I have passed my BTech degree 2018 तेरी गांड में पथरा from Chaman Chutia College, and I am very hand working and fast man. One shot and bachcha is your hand. My family is very high pressure to meet his mother chud naukri. Then I have come this place to sit your jasa donkey face. My hobby is open land पे हगना मुटना, neighbors के home पे fresh well,
Ding ding ding, ding ding ding, and run away. And girls were lying through to Lafara, and I have 1 year experience to full day sheet fatari and 2 hand vacche kill machar. Tough tough. So my bath kick my gand, get out my house and search job. Then after I am come to this interview. કેવું પડે ઝંડુ, એક જ દિવસમાં આટલું બધું ઇંગ્લિશ એ પણ એક હાથે. હવે તું બોલ. એમાં પૂછવાનું હો માધર ચડ, અમે આટલી મહેનતથી કોપી કરીને પેલું રિઝ્યુમ બનાવ્યું છે એમાં જોઈ લે ની, એનું હું 98 બનાવવાનો છે. સલા બુદ્ધિના બળફા આટલું મગજ નથી ચાલતું તારું કે રિઝ્યુમ માં જોઈ લઈએ. પાછો અલગથી બાર પૂછવા બેઠો, ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ. ગજબ જ ચૂટિયો માણસ છે તું તો. મને તો આવા બધા સવાલ પૂછતો જ નહીં, તો હિદ્દે ખુરશી ઉચકીને મારા અહીંયાથી. કોઈ ઢંગના સવાલ હોય ને તો જ પૂછજે. ચલો કઈ નહીં, એ બધું છોડો. વોટ ઇઝ યોર સ્ટ્રેન્થ? અલા એની બેનનો ઇંગ્લિશ મીડિયમ ગાલો આ ચોમોની કેસેટ ફરીને ઇંગ્લિશ પર આવીને જ અટકે છે. હવે આ સ્ટ્રેન્થ એટલે શું છે? સ્ટ્રેન્થ એટલે તાકાત. તમારી તાકાત શું છે એમ પૂછે છે. બહાર નીકળ જમ, બહાર નીકળ તું એની માને એની મેદાનમાં આવજો. તારા તાકાત જોવી છે ને? ફટકો કાં ગયો? ફટકો લાવ બેંચોટ. તને આજે મારી તાકાત બતાવું. એટલે મેં તો મજાક કરતો તો દોસ્ત, જવા દે ની હવે. ના તારા તાકાત જોવી છે ને? તમે બે આ ભણવાનો હાથ પકડો તો. એટલે ભાઈ રવા દે ની, આપણે કોઈ બીજો સવાલ પૂછી લઈએ. બસ બહુ બધા સવાલ છે આપણી પાસે. બીજી વાર આવો સવાલ પૂછ્યો ને તો તારા પગની વચ્ચેનો ગેપ એટલો મોટો કરી નાખા ને, તારી ગાનનું કાણું ને ડૂટીનું કાણું એક થઈ જાય. Why should we hire you? Because sir, I am a very gel choida guy. I am a very shallow sir. Your company condom use. Your company condom is full comfortable and full majbootai. Otherwise, my Malvi told me your company's strawberry flavor is better than busy companies. And my mal is very havaskori. So daily condom का खर्चा not पोसाइंग. So I decide to join your company and daily free में condom घेर ले जाविंग to save my money. ने मेरे पास many good ideas to your company growth sky. My try is your company sell digital condoms जिसमें customer only condom pairing and mobile में your application download करके automatically change condom flavors. This type more ideas in my mind. So I perfect for this job and I have good knowledge to how to charting was gand. So your gand is my candy and your company is landy. ઓકે, તો ચાલો હવે એ કહો કે તમારામાંથી કોની માર્કેટિંગ સ્કિલ સારી છે? અરે તું બોલે ખાલી, તું કે વેચીને બતાવ. તું કે તો તને પણ વેચી દેવું. ના મને તો નથી વેચવાનો, પણ તું ખાલી આ કોન્ડમ વેચીને બતાવ. સેલ મે ધીચ કોન્ડમ. લાવની હમણાં વેચી દઉં, આમાં શું મોટી વાત છે? અલા પણ બહાર કાં ચાલ્યો? તે તો કીધું વેચીને બતાવ, તો બહાર વેચવા જતો તો. તું મને વેચીને બતાવ. એટલે તારું જ આપેલું કોન્ડમ મેં પાછું તને વેચું કે અહીંયા મેં તને ચૂંટ્યો દેખાતો છું? તું તો હાથે રહીને લે જ નહીં ને મારી પાસેથી, નહીં તો તારે મને નોકરી આપવી પડે. હું લાવી નાના પોયરા જેવી ગેમો રમ્યા કરે યાર. હવે તો થોડો મોટો થા ને, તને જોઈતું જડું તો તારી માં ફળાવટે મને વેચવા આપ્યું. આ તો સાલા પેલા જેવું થઈ ગયું. પસ્તી વાળાની દુકાન માંડી પસ્તી ચોરીને પછી એ જ પસ્તી પાછી એને વેચવા જવાની. રવાડે ભાઈ, મારે નથી જોઈતી આવી કંપનીમાં નોકરી જેને ચલાવવા વાળો પોતે જ અડધી ખોપડીનો છે. તમારે બે ઇન્ટરવ્યુ અપાવવું હોય તો અપાવ્યા કરો ભાઈ, મેં તો ચાલ્યો. ચાલો તો હવે તમારા બે માંથી કોને માર્કેટિંગ આવડે છે? સર ટ્રસ્ટ મી, યુ ગીવ મી વન કોન્ડમ. આઈ ડેફિનેટલી માં કસમ શ્યોર માય માર્કેટિંગ સ્કિલ ડેકર યોર ગાંડ બ્લાસ્ટ ઓન યોર હેન્ડ. આઈ એમ એકદમ પ્રોફેશનલ માર્કેટર. આઈ સેલ યુ યોર કોન્ડમ ડબલ ભાવ. લે આઈ પૂછલ, હવે મને વેચીને બતાવજો. Sir, you sit here. I am going to room ke bar and then you speak out. I am coming as the Gappa Gap condom company salesman for selling condoms and you are my grahak. Okay, your ખોપડી માં ઉતરા. હા ખબર પડી ગઈ મને. હું અહીંયાથી બૂમ પાડું એટલે તું મારી કંપનીનો સેલ્સમેન હોય એવી રીતે કોન્ડમ વેચવા આવશે મને. Yes, sir, you are very intelligent ચૂટિયા person. So I am going to bar લેકે your condom. Okay? ચલ આવ. આવ ઓ સેલ્સમેન, ચલ આવ, અંદર આવ. જા તો તારા દોસ્તારને અંદર બોલાવતો. તારામાં કયો ફ્લેવર આવ્યો? બનાના ફ્લેવર. મારા માટે મેંગો ફ્લેવર આવ્યો. અલા તું અહીંયા ઉભો છે, અંદર પેલો તારી વાર જોઈ છે. હટો, મેં કઈ એની ત્યાં નોકરી કરવા થોડી આવેલો. અમે તો ખાલી અહીંયા મફતના કોન્ડમ નું સેટિંગ પાડવા આવેલા. એટલે તમે બંને અંદર આજે બધા ઢટિંગ કર્યા એ ખાલી એક કોન્ડમ લેવા માટે કર્યા? હા તો એક તો લેવા આવેલા, તો તને શું લાગ્યું અમે અહીંયા જોબ ના જોઈનિંગ લેટર લેવા આવેલા છે? અલા ગરીબો મને કહેતે મેં લાવી આપતે, એમાં આટલું બધું કરવાની શું જરૂર હતી? ચાલ લાવ હવે અડધું ફાડીને મને આપ. એમ પણ તારી પોપી બહુ નાની છે, અડધા માટે આવી જ જાય. અલા કોન્ડમ છે, કાગળ નથી કે વચ્ચેથી ફાડીને આપી દે હું.
ચાલો તો બસ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ઠોકી દેજો ને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરવાનું તો સહેજ પણ નહીં ભૂલતા ને વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી નાખજો કેમ કે તમે શેર કરો તો જ તો આપણો વિડીયો ચાલે એટલે જો મેં તો મારી બેસ્ટ ટ્રાય કરીને વિડીયો બનાવીને આપી દીધો તમને હવે લોકો સુધી પહોંચાડવાનું કામ તમારું છે એટલે પ્લીઝ તમે લોકો ખાલી શેર કરી નાખજો તમારા ફ્રેન્ડ સર્કલમાં ને જો તમે હજુ સુધી આપણે ઇન્સ્ટા પર ફોલો નથી કર્યું ને તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે ફોલો પણ કરી દેજો કેમ કે ચેનલની કોઈ પણ અપડેટ હું સૌથી પહેલા ઇન્સ્ટા પર મૂકું છું ને જો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું ને તો કરો યાર ગરીબ માણસની દુઆ મળે તમને ચાલો તો મળતા રહેજો